વિસાવદર વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। પિયાવા ગામે કોંગ્રેસની સભામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। કોંગ્રેસ દ્વારા કોળી ઠાકોર સમાજ સંમેલનનું આયોજન કરાયું હતું। ચાલુ સભામાં પથ્થરમારો કરાયો હોવાના આરોપ છે। અસામાજિક તત્વો દ્વારા માહોલ બગાડવાનો પ્રયાસ। ત્યારે સભામાં કોંગ્રેસના નેતાઓ કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા। સભામાં હાજર બે મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે। નીતિલ રાણપરિયા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। ભાજપ અને આપના લોકોએ હુમલો કરાવ્યો હોવાનો પરેશ ધાનાણીનો ક્યાંક આક્ષેપ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે। મને લાગે છે કે ભાજપ અને આપના લોકોએ સાથે મળી આ સભાની અંદર પથ્થરમારો કરાવ્યો। આ પથ્થરમારામાં મારા કોળી ઠાકોર સમાજની નિર્દોષ બે બહેનો ગંભીર રીતે ઘાયલ થઈ। એક બેન આજે પણ વિસાવદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। માથાની અંદર પથ્થર વાગ્યો છે, ગંભીર ઈજા થઈ હોવાની શક્યતા છે। ડૉક્ટરશ્રી સાથે પરામર્શ કરી તો એમણે પણ સીટી સ્કેન માટેની ભલામણ કરી છે। કોંગ્રેસ પક્ષ જે બંને બહેનોને ઈજા થઈ છે એની સારવાર માટે તન મન ધનથી જે કાંઈ કરવાનું છે અમે સૌ સાથે ઊભા છીએ। કોળી ઠાકોર સમાજની પિયાવા ગામમાં વાડીમાં સંમેલન હતું અને એ સંમેલન જ્યારે ચાલુ હતું ત્યારે અચાનક જ ગામની લાઇટ બંધ કરવામાં આવી અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો। જ્યારે બે સાઈડથી એક પથ્થરો લાગ્યા અને એક બાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મારી ગાડીના કાચ તૂટી ગયા છે। અને ત્યાંથી જ્યારે સવારમાં જ્યારે અમે પહેલી વાર સવારમાં મળવા આવ્યા જ્યારે ગામના લોકોને ત્યારે પણ અમે જ્યારે સભાની તારીખ જાહેર કરી ત્યારે ગામમાંથી આપના લોકો જેના પેમ્પલેટ લઈને જતા હતા ને એવું બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો, જીતશે તો આપ જ, અહીંયા તમે મિટિંગ ન કરો, આવું કરતા હતા અને આ ઈશારો કરતા હતા કે ભાઈ તમે અહીંયા ગામમાં આવો નહીં। પણ છતાં અમે આ સભા કરી તો આજે આવું પરિણામ અમને આપ પાર્ટીએ